સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતગણતરીને હવે થોડોક સમય બાકી રહ્યો છે ત્યારે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને માહોલ ગરમાયો હોય તેવું પણ લાગી રહ્યું હતું ત્યારે હવે આજે પરિણામ છે તે પરિણામ સ્પષ્ટ કરશે કે ઝુકાવ કઈ તરફ છે ત્યારે ગરુડેશ્વરની વાત કરવામાં આવે તો ગરુડેશ્વરમાં ચૂંટણીના પરિણામોની ગણતરી શરૂ થવાની છે જેમાં મામલતદાર કચેરી ખાતે વહેલી સવારથી કર્મચારીઓ તેમજ પોલીસ સ્ટાફ પણ હાજર રહ્યો છે ત્યારે પ્રવેશ દ્વારે સઘન પોલીસ ચેકિંગ હાથ ધરાયું છે ત્યારે પરિણામને લઈને સમર્થકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો છે ત્યારે સવારથી જ લોકો બહાર એકત્રિત થયેલા જોવા મળ્યા અને પરિણામની રાહમાં લોકો પણ ભેગા થઈને રાહ જોઈ રહ્યા છે કે ક્યારે પરિણામ બહાર આવે છે લગભગ બપોર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થાય તેવું પણ લાગી રહ્યું છે પરિણામો આજે આવવાના છે જેને લઈને નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાની અંદર મામલતદાર કચેરી ખાતે આજરોજ મતગણતરી યોજાનાર છે થોડા સમયમાં જ અહીં મતગણતરી શરૂ થનાર છે વહીવટીતંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તેમજ સ્ટ્રોંગ રૂમ પાસે પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો મામલતદાર કચેરીના પટાંગણથી લઈને પોલીસને તૈનાત કરી દેવામાં આવી છે અહીં કચેરીની અંદર પ્રવેશતા તમામ વાહનોનું ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે ખાસ કરીને જો પરિણામોને લઈને જો વાત કરવામાં આવે તો લોકોમાં પણ ખૂબ ઉત્સાહ પરિણામોને લઈને જોવા મળ્યો છે સવારથી જ મામલતદાર કચેરી બહારના રોડ ઉપર લોકોની ભારે ભીડ જામી છે તેમજ સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણીના પરિણામો જાણવા માટે લોકોની અંદર ખૂબ જ ઉત્સાહ વધી રહ્યો છે ખાસ કરીને જો વાત કરવામાં આવે નર્મદા જિલ્લાની તો નર્મદા જિલ્લાની અંદર ગરુડેશ્વર તાલુકામાં પણ સારું એવું વોટિંગ થયું છે મતદારોએ પણ ખૂબ જ ઉત્સાહ સાથે અહીંયા મતદાન કર્યું હતું જેને લઈને આજરોજ તમામ મતદારો સહિત તથા ઉમેદવારો સહિત તેમના સમર્થકો હાલ ગરુડેશ્વર મામલતદાર કચેરીની બહાર ભેગા થયા છે અને પરિણામની કાગડોળે રાહ જોઈ રહ્યા છે ગૌતમ વ્યાસ બુલેટિન ઇન્ડિયા નર્મદા।